જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણો 9મો દિવસ છે રણુજા પગપાળા યાત્રા જતા. આજે આપણો 9મો દિવસ છે. આપણે ચણબાપુને આવ્યા છીએ. ચણબાપુ, દીવનભા અને કરચનભા. તો આપણે વેકણ અંદર જાઓ. એ આવો જણ બાપા. તો આપણે બાબા રામદેવજી મહારાજના વખત દર્શન કરશું પહેલાં તો. પછી પેલી બાજુ ચા પીવા જઈશું. જય રોમાપીર બાબા ધણી. શેર મારે હો રણુજા શેર મારે, રણુજા શેર મારે, નેજા નકળંગી લહેરા. બાબારી શિકોતરમાં આટલા દર્શન થયા એટલે આમ બેડો પાર કહેવાય. માતાજીનો ફોટો દેખાય ને શિકોતરમાંનો એટલે વાત પતી ગઈ. તો માતાજી આપણને એવું લાગ્યું કે હાજરા હાજર છે, રોમાપીર પણ હાજરા હાજર છે. તો ઓય રાભુજીને વખત નાસ્તો કરવા બેસી ગયા. જો કેટલો મસ્ત ગાડલા અને બધી સુવિધા સારી. રાભુજી શું છે? પૌવા. જય બાબારી. હા ચણ બાબા તમે બે હું લેતા આવું. જય બાબારી. હા જય બાબારી. ચા પી લીધી? ચા પી લીધી. હવે આવીને બેઠા છે પોકરણગઢ. દોડી પોકરણગઢ આટલા 4 કિલોમીટર 4 કિલોમીટર બાકી પોકરણગઢ. નાસ્તો કરવા બેઠા. હા અને જો પૌવાસી અને ચા છે. જય બાબારી. તો આપણા અહીંયા ચા પાણી નાસ્તો થઈ ગયો છે. બહુ સરસ પૌવા બનાવ્યા હતા, બહુ સરસ ચા બનાવી હતી. અને આ કેમ્પ મને તો ખબર નથી, પણ પેલું બોર્ડ જોયું એટલે ખબર પડી ને. ચણબાપુને કહેતા હતા કે આ તો આપણા પાટણવાળાનો છે કેમ્પ. અને પાટણવાળામાં એ નોમ બંછી કાઠિયાવાડીના માલિકનું નામ લીધું. એટલે કહું એ બધા ઘણા બધા ભાગીદારો છે, પણ બહુ મસ્ત આયોજન કર્યું છે. જય બાબારી બોલો. જય બાબારી. જય બાબારી. ચલો હેડવું નહીં બધું. હા બાબારી. જય પગ છૂટો કરવો. હા હેડવાનું છે. મેં હેડવાનું. અય દુર્યોધન. જય બાબારી. હા જય બાબારી. રાઘુજી જય બાબારી. અને બહુ મોટી વિશાળ જગ્યા 6 વીઘાની અંદર આ બધું બનાવ્યું છે. અને પાકા પાયે કેમ્પ બનાવ્યો છે. આપણે લાલાજીને 5 મિનિટનો ટાઈમ આવ્યો છે. 5 મિનિટ જોજો ખાલી. હાલ તૈયાર પહોંચે ને 3 મિનિટે. લીલા પીળા તાર ને જારે ફરકે, લીલા પીળા તાર ને જા ફરકે, લીલેડે ઘોડે વેલા આવો રેવો રણુજા નારાજવી, લીલે ઘોડે વેલા રે આવો મારા રણુજા નારાજવી. ખૂબ સરસ, ખૂબ સરસ. તરત યાદ કરીએ દીધું અને ગાઈએ લીધું. બરાબર. તો હવે આપણે અહીંથી બધા તૈયાર થઈ અને હેડીએ. બરાબર બાબારી. તો આપણા પાડોશી ચોણસમાના આપણા ચાહકો મળ્યા છે, બહુ મોટી ઉંમરના છે. તો એ અત્યારે અહીંયા આપણા ચૌધરી હોટલે આપણે ભેગા થયા છે અને પોકરણગઢ પહોંચી ગયા છે. તો આપણે બધા બેઠા છીએ ચણબાપન બધા. તો જય બાબારી. જય બાબારી. જય બાબારી.
જય બાબારી 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 પેલા અમારા છોકરા ઉતરી એમનું લઈ લેજો હા હવે તો બધા છોકરા અમારા આ બધાય આપણા ચાક મિત્રો છે જય બાબારી તો ચોણામાંથી આવ્યા છીએ આવો આવરા આવો રોમ રોમ આવરા આવો રોમ રોમ 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 હા જય બાબારી તો બધા ભેગા થયા છીએ બરોબર તો ચા મંગાવી છે ચા બધા પી અને હોયથી આપણે નીકળશું વાગવામાં વાગી ગયા છીએ 9 વાગે છે તો આપણે રણુજા પહોંચવાનું છે તો ચા પીને નીકળશું તો એરા કંઈ આપણે બધા ભેગા થયા છે આજ ઘણા દાડે તો થોડા બેહા તો પછી બધા બેઠા અને મોમાં આવી ગયા છીએ હા જય બાબારી મોમાં મજામાં તો અંગાતના અંગાત ખાસી હેડ્યા તમે તો હે જબરું ખેંચ્યું બેહો 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 ચા મંગાવી છે હા એ તો નાવાનું તો પછી નાવો પેલા ચા મંગાવી અને લીલોજીને અમે બેઠા છીએ જય બાબારી જય બાબારી હા જય બાબારી જય બાબારી તો બધા ભેગા થઈ અને બેસશે અને ચા પાણી કરશે અને પછી નીકળશે જય બાબારી આપણે પોકરણગઢ હવે અહીંથી 3 કિલોમીટર બાકી છે અને આપણે ચોકડી ઉપર આવી ગયા છે પોકરણગઢ અહીંથી 3 કિલોમીટર તો હા થાચી ગરમી પડે લીલાજી જય બાબારી આઈ ગયા બધા જય બાબારી બોલો ઉતવાળું જય બાબારી આઈ ગયા રણુજા આ જેમ નજીક આવે એમ મજા આવે હા આ તો જણ બાપોએ ભજન ઉઠાવી અત્યારે સારું મજબૂત હા થવા દો રોમાપીનું હા લ્યો કભ્યાસ મૂકીને હેડો અને થવા દો અરે જે ગાવું એ હા બાબુ નહીં ગાતો બે નહીં ગાતો બરાબર છે નોતે કમળમાંથી ચાલે મેરી છોરતા સોહમ સીડી પર જઈ ચડી બંકનાળનો ઘાટ બોળંડી બંકનાળનો રે ઘાટ બોળંડી દ્વારે દસમે જઈ ચડી ભલે મોજ ભલે મસ્ત ગાયું તો અત્યારે આટલું ગાયું છે પણ આપણે આગળ શાંતિથી બેસીએ ને ઈકણ આપણે ગા બરોબર ને હા અને વળતો તો ગવરાય જ કરવાય ભલે થાચ્યા પણ એમને વળતા ટ્રેક્ટરમાં બિહારીને ગવરાય જ કરવું તો આવી ગયું છે રામદેવ આપણે 15 કિલોમીટર બાબારી જે ગંધા બાબાના દવારે જે આવે ને હે એરાએ મોટિયાર થઈ જાય બરાબર જે ભાગેલા પગેલા તૂટેલા હોય પગના કે આઘા પાછું હોય હીરાઈ હોય આવી તો હીરાઈ ચાલતા થઈ જાય ઓછો ના હોય એ ભાળતા થઈ જાય બરાબર લંગડા હોય એ ચાલતા થઈ જાય બરાબર એવી દયા મારા બાબાની છે બરાબર છે અને જે જેને શ્રદ્ધા વિશ્વાસ રાખો તો હોય આવજો તો તમારો બેડો પાર થઈ જાય જય બાબારી વજ્યા હોય એમને દીકરા છે વાહ ભાઈ વાહ તો વાત સાચી છે કે બાબાના દરબારમાં એક વખત ખાલી પગ મૂકે ને જે મોણા તો એનો બેડો પાર થઈ જાય તો દરેકને કહેવા માગું છું કે એક વખત જે ના આવ્યા હોય એમની વાત છે તો એક જ વખત બાબાના દરબારમાં આવજો જીવન ધન્ય થઈ જાય બધું જે થતું હશે તકલીફ દૂર થઈ જાય જય બાબારી મિત્રો આપણે પોકરણ હવા વટાવા આવી રહ્યા છીએ પોકરણ પાર થઈ ગયું છે અને
આપણે જો એ 12 કિલોમીટર બાકી છે રામદેવરા જેસલમેર 105 તો 2 કલાકનો રસ્તો હો પણ વચ્ચે જોવું જોઈએ આરામ કરવાનું થાય આટલા તો શું જગ્યા આગળ બેહા બી લગન ખુરશી રહી ગયો આ હોમમાં કણ ખુરશી હોય નહીં બેહા અરે ખાટલા લેવો ખાટલા રહી ગયા હે આ રેતમાં કંઠી મોડી હે ને ચણ બાપા ચણ બાપા બધા જેવા બધા ભેગા થયા અને મોજ મસ્તી કરતા કરતા આયા અને રેસમાં ઘંટી આજ તો મોડી હતી અડધો કલાક જેવું હોય જઈ બરોબર હવે નીકળજો તો બધા તૈયાર થઈ જાય તો બાબારી હવે નીકળે અને દર્શન કરાવશે બરોબર તો લોગમાં બન્યા રહેજો જય બાબારી મિત્રો પોકરણની અંદર રોમાપીડ અમને મળ્યા આટલું હેડીને આવ્યા પણ અહીંથી પોકરણ આપણે વટાવ્યું એટલે ખુદ અમને રોમાપીડ મળ્યા એટલે રિયલની વસ્તુ અંદર શું થયું કે હું રીલ બનાવવાનું કીધું હતું લીલાજીને હું કહું એક આપણા અહીંયા 10 કિલોમીટર બાકી હતું તો કહું આપણા જે પથ્થર હતો એના ઉપર રામદેવરા લખેલું હતું 10 કિલોમીટર લખેલું હતું હું કહું વાયકણ હું બેસી અને રીલ બનાવું તે લીલાજી એવું કીધું કે આપણે 1 કિલોમીટર બાકી હોય અને આપણે બનાવીએ અને ઈકણ જે 1 કિલોમીટરનો જે પથ્થર હોય 1 કિલોમીટરનો એ આપણા તમારા પાણીના બાટલાથી ધોવાનો કે પાણીની બોટલ લઈ લેજો બરાબર તો હજી અમે ખાલી 10 ડગલા હેડ્યા અને એક સ્વિફ્ટ ગાડી આવી સ્વિફ્ટ ગાડીની અંદર પાણીની બોટલો ભરેલી હતી તો બધાને એક પાણીની બોટલ આલી અને એમ કીધું કે જય બાબારી તો ખરેખર બાબારી ખુદ વાયકણ આવી ગયા અને પરચો પૂર્યો એટલું આપણને જોવા મળ્યું લાઈવ ખાલી આપણે કીધું કે આપણે ખાલી મનમાં હમર્યા કે પાણીની બોટલ આપણે લઈએ તો ખુદ રોમાપીરના ભક્તો હાલી જાય એટલે સમજી લો કે અંદર રોમાપીર બેઠા હતા અને રોંગ સાઈડમાં ગાડી લાવીને અસુવાની ગાડી જોડી લાવીને ઊભી કરી અને બોટલો બધાને એક એક આપી દીધી તો આટલો પરચો હ તો એનાથી વિશેષ બીજો પરચો હું જોવો તો એટલું જ કહેવા માગું છું કે બાબારીએ એક વખત ખાલી પગ મૂકજો જીવન ધન્ય ધન્ય થઈ જાય તો જય બાબારી